નહીં આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ નો મરમ શેર અનાજ ને કારણે ઓ કોટી બાંધ્યા કરમ અરે શેર અનાજ ને કારણે ઓ કોટી બાંધ્યા કરમ એ સાધન સાર વિચાર જંપા જાણી એ ભવસાગર તરવાની આ છે નિશાની એ સાધન સાર વિચાર જંપા જાણી એ ભવસાગર તરવાની આ છે નિશાની એ માટે રામ નામ સંભાર એ એ રામ નામ સંભાર એ સિંહ મટીને શિયાળ થઈ બેઠો એ મૂર્ખ તણાનો માર સિંહ મટીને શિયાળ થઈ બેઠો એ મૂર્ખ તણાનો માર એ ઘુવડ બુદ્ધિ ગ્રહણ કીધી એ ઘુવડ બુદ્ધિ ગ્રહણ કીધી એ આઠે પહોર અંધકાર ભૂલે ભટકાણે એ માટે રામ નામ સંભાર એ રામ નામ સંભાર સંત પૂર્ણદાસ મહારાજની વાણી છે કે સાધન સાર વિચાર અજંપા જાણી ભવસાગર તરવાની આ છે મોટામાં મોટી નિશાની આથી મોટામાં મોટું કોઈ સાધન નથી પરમાત્માએ જો આ મનુષ્ય એવો દેહ આપ્યો છે તો આને સાર્થક કરવા માટેના સાધનો છે બાકી તું કોઈ જેવી તેવી હસ્તી નથી હે ભાઈ તું જરાક જાગી વિચારીને જો તું કોણ છો કારણ કે જેથી જન્મો તેથી તું શું હતો તેથી બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ હતો પછી આ જગતની માલપા આવ્યા પછી માણસોએ બધાએ આપણા પરિવારના માણસોએ સગા સંબંધી ગામના ભાઈઓ જાય આપણામાં બધું રેડવા માંડે કે ભાઈ તું આ ફલાણાનો કાકો છો આ દાદો છો આ મામો છો જેથી તું કાંઈ નહોતો તું સ્વયં પોતે બ્રહ્મ સ્વરૂપ હતો તારામાં લેશ માત્ર માયા નહોતી પણ આ આવરણો બધા આ જગતે આપણે દેહ ઉપર એટલા બધા આવરણો નાખી દીધા છે કે આપણું આખું જીવનનું પરિવર્તન કરી નાખ્યું હું આ નથી એવું નક્કી થઈ ગયું કે હું આ નથી હું કંઈક બીજો છું જેમ કે એક રાજા હતો રાજા પોતે સભા ભરીને બેઠા હતા એમાં કોઈ એક બહારનો માણસ આવ્યો એટલે એ માણસે પોતાની આજીવિકા હાંકવા માટે થઈ અને ગામો ગામ ફરતો હતો હવે એને એમ થયું કે આ રાજા છે ને એ બહુ ભોળો માણસ છે ધર્મિષ્ઠ માણસ છે અને આ રાજાને મારી વાતમાં જો આવી જાય ને તો રાજા પાસેથી મારો મેળ પડી જાય એવું છે એટલે એ રાજા પાસે ગયો અને એના રાજના જે માણસો હતા એને વાત કરી કે ભાઈ તમારા રાજાને કયો મારે રાજાને મળવું છે એટલે એના જે અંગરક્ષકો હતા એને જઈને રાજાને વાત કરી કે બાપુ
કે કોઈ બહારનો માણસ આવ્યો છે એ આપને મળવા માટે માંગે છે, તો કે આવવા દો, અને કાંઈ વાંધો નહીં આવવા દો. એટલે એ માણસ કચેરીમાં આવે છે. કચેરીમાં આવી અને બે હાથ જોડી અને રાજા સામે ઊભો રહેશે કે હે રાજા, તમારી નામના સાંભળી અને આવ્યો છું. તમારું નામ આ પ્રખ્યાત આ વિસ્તારમાં બધે બહુ સારું નામ બોલે છે. તમે ધર્મિષ્ઠ રાજા, ધર્મને માનવાવાળા રાજા, અને તમે તમારો આવો મોટો વૈભવ, આવું રાજ, અને તમે જગત આ દુનિયા તમને દેવની જેમ માને છે. અને દેવની જેમ માને છે તો તમે હે રાજા આવા સામાન્ય માણસના કપડાં પહેરીને કેમ બેઠા છો? તમારે તો દેવના લુગડા પહેરવા જોઈએ, દેવના લુગડા પહેરવા જોઈએ એમ કીધું. એટલે રાજાને નવાઈ લાગી, કઈ દેવના લુગડા કઈ જુદા આવતા છે? હું તો માણસ છું અને બધા માણસ લુગડા પહેરે એમ લુગડા પહેરીને બેઠો છું, તો દેવના લુગડા કઈ જુદા આવતા છે? મારે દેવના લુગડા પહેરવાનું મને આ કહે છે. એટલે રાજાને પણ કંઈક એમ થયું કે લાઈને હું દેવના લુગડા જો મને મળતા હોય તો સારું, હું રાજા છું અને મારી આવી નામના હશે, આ ભાઈ વાત કરે કંઈ ખોટું તો નહીં હોય, અને મને જગત આ દેવ ઘોડે માનતું હોય છે, તો મારે દેવના લુગડા જોઈ છે એમ. તો પછી રાજાએ એ ભાઈને કીધું કે દેવના લુગડા મળે? અરે બાપુ, પૈસા હોય તો શું નથી મળતું? પૈસા હોય તો કે દેવના લુગડા મળે જાય. તો કે ક્યાં મળે બાપુ? એ તમારે શું કામ છે? તમે પૈસા આપો એટલે દેવના લુગડા હું તમને લાવી દઉં. એટલે રાજાને મનની અંદર એમ થયું કે દેવના લુગડા લાવીને હું પહેરું, કેવો લાગુ છું? આમ તો બધા દેવ ઘોડે મને માને તો છે જ તે, તો દેવના લુગડા હું પણ પહેરું. હવે તમે વિચાર કરો, જે માણાએ ખાલી નામ ઉપર એક કેવી જિજ્ઞાસા. હવે દેવનું કોઈ દી રૂપ જોયું નથી, દેવનું ખાલી નામ સાંભળ્યું છે, દેવ કેવા હોય એ પણ ખબર નથી. આ જગતની માલપા આપણને કોઈ માણસ આપણને બધા કે ફલાણું આમ ફલાણું આમ. હવે આપણે જેનું કોઈ દી નામ ખાલી નામ સાંભળ્યું છે, જેનું રૂપ કોઈ દી જોયું નથી, જેને આપણે કોઈ દી મળ્યા નથી, જેના આપણને કોઈ પણ પ્રકારની કાંઈ ખબર નથી, એ માણસનું આપણે સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા. આપણે તમે આ જીવનની કેવી અધોગતિ છે. સંતો આપણને હુતામાંથી ઉભા કરે છે, હે ભાઈ ઊભો થા, તું તારા રૂપમાં જાગી જા, તું ક્યાં હાલ્યો જાસ? તને ખબર છે આ તારું બધું ઊંઘમાં હાલ્યું જાય છે. સંતો આપણને આવી સહન કરે છે. હવે રાજાને આવી ગતિ થઈ, તમને વાત કરું, અને રાજાને દેવના લુગડા પહેરવાના કોડ જાગ્યા. એટલે રાજાએ ઓલા માણસે કીધું કે બાપુ, જો તમારે દેવના લુગડા જોતા હોય તો તમારે પૈસા મને આપવા પડે. રાજા કે જેટલા રૂપિયા જોઈવી એટલા લઈ જા. ઓલા ખજાનસિંહ ને કે આ જેટલા સોનામોર માગે એટલે આ ભાઈને આપી દો, પણ દેવના લુગડા મારે જોઈએ છે, મને દેવના લુગડા લાવી દો. હવે એ માણસને રાજના માણસોએ સોના મોરની જથ્થાબંધ સોના મોર આપ્યા. આ તો રાજી થઈ ગયો અને સોના મોર લઈને પોતાના ઘરે વહી ગયો, પોતાના ઘરનું હાજુ કર્યું, પોતાના ભાઈ જાયુનું હાજુ કર્યું, પોતાની બધાનું એના જે એના સંપર્કમાં જેટલા માણસો હતા ને એ બધા એનું ખૂબ એને હાજુ કરી અને પોતે વહી ગયો રખડવા માટે. તમને કહું પૈસાનો તમને કહી દો જાહો જલાલી લાગી જઈ અને હાથ પેટી હાજુ ખાઈને આટલું રાજા પાસેથી લઈ લીધું. હવે એ માણસ 400 મહિના રખડે અને ગામમાં પાછો આવ્યો. હવે એને ખબર છે કાંઈ દેવના લુગડા હોય, દેવ જ આ તો આપણને એક ખાલી આવરણ માથે પહેરાવી દીધું છે, આવું એવું આપણને ભ્રમણામાં પહેરાવી દીધું છે, એવી ભ્રમણામાં આપણને ઘૂંસવી નાખ્યા છે કે જેને આપણે કોઈ દી સંકલ્પ વિચાર્યો નથી, સપનામાં કોઈ દી રૂપ નથી જોયું, એને આપણે માની બેઠા. તમને વાત કરું એટલે રાજાને એમ, ઓલા ભાઈને એમ થયું હું દેવના લુગડા લેવા ગયો તો કાંઈ દેવના લુગડા થોડા નો માણા લુગડા મળે, દેવના તો કાંઈ મળે નહીં. પણ હવે પૈસા લઈને ગયો તો કાંઈક તો ગમે એ રાજાને સમજાવવા તો જોશે ને. રાજા તો રાજા મૃત્યુ દંડ હોતી આપે. એટલે પોતે ગામમાં એક મિસ્ત્રી હતા, મિસ્ત્રીની પાસે ગયા. મિસ્ત્રીની પાસે જઈને કે ભાઈ એક આવડે મને લાકડાની પેટી એક બનાવી દે. કે પણ લાકડાની પેટી? કે હા. કે 150 રૂપિયા લો. કે કાંઈ વાંધો નહીં, ભલે તું 150 રૂપિયા લે દે, પણ મને એક લાકડાની પેટી આવી બનાવી દે. હવે એ મિસ્ત્રીએ લાકડાની પેટી બનાવી અને એ પેટી પોતાની બગલમાં નાખીને ઘરે આવ્યો. અને ઘરે આવીને રાજની કચેરીમાં પોતે હમાસાર દીધા કે રાજાને કહો કે હું દેવના લુગડા લેવા માટે ગયો હતો અને દેવના લુગડા લઈને આવી ગયો છું, અને સવારમાં આપણે તમારી કચેરીમાં લુગડા તમને દેવના પહેરાવાના છે, તમારે માણાના લુગડા ઉતારી નાખવાના છે. હવે એ હમાસાર જઈને રાજાને આપ્યા એટલે રાજા તો રાજી થઈ ગયા કે ઓહો ઓલો ભાઈ દેવના લુગડા લઈને આવી ગયો છે
અને હવારમાં મારે દેવના લુગડા ધારણ કરવાના છે. રાજાને એમ થયું કે આવા લુગડા આવ્યા છે મારે એમ નામ કેમ પહેરવા, લાય કોક જ્યોતિષ પાસે જોર આવે ને મુહૂર્ત જોર આવો, અને મુહૂર્ત જોર આવે ને આવા લુગડા કઈ પાધરા તો પહેરી લેવાય. આવા દેવના લુગડા એ કોઈ જ્યોતિષકાર પાસે પોતાનો મુહૂર્ત જોર આવ્યું કે હવારમાં 10:30 કલાકે ઉગતા પરે તમારે શુભ સોગડિયાની અંદર આ દેવના લુગડા તમારે ધારણ કરવાના છે. હા, એટલે રાજા તો હવારમાં ઓલો ભાઈ કાંખમાં પેટી લઈ અને સભામાં આવ્યો અને આખા નગરમાં ચર્ચા થવા માંડી કે ફલાણો ભાઈ રાજા હાટુ દેવના લુગડા લેવા માટે ગયો છે અને દેવના લુગડા લઈને આવ્યો છે, અને આજ રાજા એ લુગડા ધારણ કરવાના છે. કોઈ જોવા માટે ને કોઈ જાણવા માટે માણસો અનેક મનની અંદર આવા સંકલ્પ વિકલ્પ કરતા કરતા જોવા માટે માનવ મેરામણ ઉમટ્યો અને હકડા ઠાઠ ખસેરી ભરાણી હો. હવારમાં ઓલો ભાઈ કાંખમાં પેટી લઈ અને સભા વસાળે આવ્યો અને સભા વસાળે પેટી મૂકી અને લ્યો બાપુ દેવના લુગડા લઈને આવી ગયો છું, અને તમારે કેટલા વાગે જે મુહૂર્ત તમે કઢાવ્યું હોય આવી જાવ, અહીં દેવના લુગડા પહેરવા સભાની વિશે તમને કહી દો. લઈને મુહૂર્તનો ટાઈમ થયો એટલે રાજાને સભામાં વચ્ચે ઊભા રાખ્યા. આ ભાઈ ઊભો છે અને માનવ મેદની તમને કહું ફરતી જોવા માટે ઉમટે છે હો. હા, અને લ્યો બાપુ હવે આ તમારો આ જભો છે ને કાઢી નાખો, આ જભો તો માણાને પહેરાયેલો જભો તમારો કાઢી નાખો, હવે તમારે દેવનો જભો ધારણ કરવાનો છે. રાજાને એમ થયું દેવનો જભો કઈ જુદો આવતો છે, એ કેવો આવતો છે, હવે દેવ જ નથી ભાડ્યા, દેવના લુગડા ક્યાંથી ભાડ્યા હોય તમને કોઈએ, હવે દેવને જોયા નથી તો દેવના અલંકારો કેવા આવતા છે, આપણને એમ થાય ને દેવના અલંકારો કેવા આવતા છે, હવે જેનું રૂપ નથી જોયું હવે એના અલંકારો આપણે પહેરવા. એટલે પણ જો બાપુ એક મનની અંદર નક્કી રાખજો, આ દેવના હું લુગડા કાઢું છું, આ બધાય માણસો નહીં ભાળે, આ બધાયના માણસો નહીં ભાળે, બધાય નજરે નહીં આવે કે તો આ જે બાપુ આ લુગડા રહ્યા ને આ જેના મા બાપમાં જેને ખોટ હોય, જે બાપમાં ફેર હોય ને એ આ લુગડાને નહીં ભાળે, બાકી બીજાને દેખાય છે. જેના બાપમાં ફેર હોય, જેના કુળમાં ફેર હોય એ જ આ લુગડાને નહીં ભાળે, બાકી બધાને દેખાય છે. હવે આ તો આમ પેટી ઉગાડીને માલપા હાથ નાખ્યો, હાવ ખાલે ખાલી હાથ હો, માલપા કાવત ન મળે એમ નામ ખાલે ખાલી હાથ બહાર કાઢ્યો ને લ્યો બાપુ આ જભો. હવે બધા જોવા છે, બધા એમ તો કે હવે હાળું આ બધા આ જભો દેખાડ્યો આપણને, જો આપણે એમ કહીશું કે આ મારે નથી દેખાતો તો કહીશું કે આના બાપમાં કાંઈક ફેરે છે, આના કુળમાં કાંઈક ફેરે છે, એટલે હાથો પાડવી. એટલે હું તો ખોટે ખોટી મેં તો આ પાડે કે પણ એ ભારે જભો, આમ તો જબકણો એના તાર હોનેરી છે, એની કાંગરી સો, એનો જબકણો લાલ પીળા તાર છે ને હોને મઢેલો છે ને રત્ને જડેલી કાંગરી. એક બોલ્યો તા બીજો બોલ્યો ને ત્રીજો બોલ્યો, આખી સભા કારણ ના પડો તો એને એમ થાય કે મારા નથી દેખાતો, એમ કહું તો કંઈક બાપમાં ફેરે છે, કંઈક મારા કુળમાં ફેરે છે. બધાએ આ પાડે, બધા કે એ બાપુ જભો બહુ સારો, બાપુ ઓલે હાવ ખોટે ખોટો હાફુસો કર્યો, બાપુ આ જભો બહુ સારો, આમ તો એના તાર જોવો, પણ રાજાને કાંઈ દેખાતું નથી હાથમાં, શું કરે કાંઈ હાથ તો ખાલી જ દેખાય. રાજાને એમ થયું, પણ રાજાને એમ થયું કે હવે આ બધાને દેખાય છે ને જો હું એમ કહીશ ને કે હું નથી ભાળતો તો કહીશ કે આ મારા બાપમાં કાંઈક ફેરવા, મારા કુળમાં ફેરે છે, એટલે મારે રાજા મૂંઝાણો શું કરવું. હવની હારે હારે રાજા સકડીએ સડી ગયો અને મૂંઝાણો, એટલે રાજાને હા પાડવી પડે હવની હારે હારે કે નાના જભો બહુ સારો છે, જભો બહુ સારો છે. બાપુ પહેરી વાળો જભો કાંઈ નહોતું તો રાજાએ ખોટે ખોટો જેમ બુસ્કોટ જભો પહેરતો હોય ને એમ આમ 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 એક્શન કરીએ અને આમ એક્શન કરીને જભો પહેરી વાળ્યો. તમને વાતો કાંઈ નહીં, હા ઉઘાડા ડેબે રાજા ભરી સભામાં ઊભો છે, માથે કાંઈ નથી. હવે બાપુ તમારો પાયજામો કાઢી નાખો, હવે બાપુ તમારો પાયજામો કાઢી નાખો, આ દેવનો પાયજામો પહેરી વાળો. આમ કે આમ પેટીમાં હાથ નાખ્યો ને આમ હાથ કાઢ્યો, હાથમાં કાંઈ ના મળે. તમને વાત કરો ખાલી જોવો સભાજનો કેવો પાયજામો છે, જોવો સભાજનો બધા કે બાપુ બહુ સારો પાયજામો છે, બાપુ બહુ સારો પાયજામો છે. એના પાયસા જોવો તમે આમ રાતા પીળા માલપા તાર છે, હોને મઢેલા રત્ને જડેલા, એની કાંગરી એ પાયજાનો તેજ કેવું છે, અપાર તેજ છે. દેવનો પાયજામો શું ખામી હોય. આવા તમને કહો જો એમ કે હું નથી ભાવતો તો એની ઉપર એવો આરોપ આવે તો તારા કઈ કુળમાં ફેરે, તારા બાપમાં ફેરે છે. હવે આમ મૂસો વાત કર્યો તો રાજા કાંઈ હાથમાં ભાવતો નહીં. તમને વાત કરું
આ બધા જોવે કે આ બધા રાજાને એમ થયું કે આ જો આ બધા ભાળતા હોય તો હું નહીં એક કેમ કહીશ ને કે મને કાંઈ દેખાતું નથી, તો આ સભાજનો બધા નગરજનો એવું કહે છે કે રાજાના બાપમાં કાંઈક ફેર છે, આના કુળમાં ફેર છે, આના દૂધમાં કાંઈક ફેર છે, આના લોહીમાં કાંઈક ફેર છે. એટલે રાજાને નો છૂટકે જેમ એક પાયજામો પહેરતા હોય એમ ખોટે ખોટે એક્શન કરી અને તમને કે ઊભો રહી ગયો, પાયજામો એમ નાડી બાંધીને ઊભો રહી ગયો, શરીર ઉપર એક તાતણો નથી. હો તમને વાત કરું, હાવ ઈ નવસ્ત્રો થઈને રાજા ભરી બજારે સભા વસાળા ઊભો છે. પછી ઓલ્યા માણાએ કીધું કે બાપુ જો બહુ ઘણી ખમ્મા બાપુ શું પણ તમને દેવના લુગડા હારા લાગે છે, બાપુ હું પણ તમને દેવના લુગડા હારા લાગે છે. મીંડો તાળીઓ પાડવા હારવાર બધાય મીંડ્યા તાળીઓ. આ જો અધોગતિ, આ આપણી આ જે દિશા, આ આપણી જે ગતિ છે એની હું એ વાત કરું છું. આ તો દ્રષ્ટાંત છે, પણ આપણી ગતિ આ આવી થઈ ગઈ છે અત્યારે તમને વાત કરું. બધા મીંડ્યા તાળીઓ પાડવા અને રાજાને એમ થયું કે હવે મને ભલે કાંઈ દેખાતું નથી, પણ આ બધા માણસો કહે છે એ ખોટું ન હોય. આ બધા કહે છે તો મેં દેવના લુગડા પહેર્યા જશે ને, અને મને દેવના લુગડા શોભતા જશે ને, સારા લાગતા હોય તો જ આ બધા કહેતા હોય, નકર આ બધા ખોટે ખોટું તો હાવ ન કહેતા હોય. એટલે રાજાએ પોતે મીંડો દાંત કાઢવા અને આનંદમાં આવી ગયો, પણ માથે એક હૂતરનો તાતણો નથી હોય. પછી ઓલા માણસે રાજાને કીધું કે હે બાપુ, હવે તમે આ દેવના લુગડા પહેર્યા છે ને, હવે તમે આ નગરમાં તમે નગર સરસા કરવા માટે બજારે હોહરા પડો. તમે વિચાર કરો, એ એક માણસે પોતાના આજીવિકામાં હાંકવા માટે પોતાના પેટ હાટું થઈ અને એ માણસને હાવ નવસ્ત્રો થઈને બજારે તમને કહી દો કાઢ્યો, અને બધા રાજાની તાળીઓ પાડે ને આમ ગોલું કરે, અને રાજા ઉપર એક તાતણો નથી દોરાનો તમને વાત કરું. અને રાજા હાલ્યા જાય છે, પણ કોઈને કહેવાની હિંમત નથી આવતી રાજાને કે હે રાજા શરમા શરમા જરાક શરમ રાય. કે આ તું નાનો હુંનું છોકરું બજારે લુગડા વગરનું રખડતું હોય ને તો સ્વાભાવિક છે, પણ આ 60 વર્ષનો બજારે રખડે, જરાક શરમ થવી જોઈએ, કોઈની જીગર ન હાલે. એમાં એક છોકરો નાનો 10-12 વર્ષનો છોકરો બજારે ઉભેલો, એ છોકરાએ રાજાની સામું જોયું. છોકરાને એમ થયું કદાચ રાજા મને મૃત્યુદંડ આપે ને તો મૃત્યુદંડ મારે સ્વીકારવો, ભલે મૃત્યુદંડ આપે પણ હું આ રાજાનું ઋણ ખાધું છે, હું આ રાજા રૈયતમાં રહી, આ રાજાનો માણસ છું અને આ રાજાનું મેં અન્ન ખાધું છે, તો રાજા મને મૃત્યુદંડ આપે ને તો ભલા પણ મારે રાજાને હાસી વાત તો કરવી જ છે, પછી જે મારી જે સ્થિતિ થાવી હોય એ થાય. એટલે એને જઈને રાજાને રોક્યો કે હે રાજા તમે ઊભા રહ્યો, આ બધા ગાંડા છે, તમે વિચાર તો કરો, તમે બધાની વાદ્ય સડી ગયા, તમે તમારા ઉપર જરાક મનથી તમે જે વસ્તુ આમાં માણસે કીધી છે એની ઉપર જરાક વિચાર તો કરો. તમે કોઈ દી દેવને જોયા છે? તમે કોઈ દી દેવને જોયા છે? જો જોયા હોય તો ખબર હોય, તમે નામ સાંભળ્યું છે, દેવને કોઈ દી જોયા છે? તો કે ના જોયા તો કોઈ દી નથી, તો દેવના લુગડા તમે કઈ રીતે ધારણ કર્યા? તમે વિચાર તો કરો. તમારી ઉપર એક હૂતરનો તાતણો, તમને કોઈ ઉપર વિશ્વાસ નહીં, મારી ઉપર તમને વિશ્વાસ ન હોય, કંઈક સરોવરનો કાંઠો તો ગોતો, કંઈક સરોવરના કાંઠે જઈને તમે ઊભા તો રહ્યો, તમને તમારું સ્વરૂપ દેખાશે. આ તો બધા કોઈ એકાઈ બીજી, કારણ કે આ બધા એમાં બંધાઈ ગયેલા છે, એક કરે ને બીજો ભૂલ્યો, એક ભૂલ્યો ને બીજો ભૂલ્યો, આ સકળ સંસાર. આ ગોરખ કે એકનો ગોરખ ભૂલ્યો ગોરખ જતી કે, જેને નામ તણો આધાર કે, ભલી ભલી દુનિયા કે ફરે દીવાની કે. આ જગતની આ દિશા તમારી કરી તમે જુઓ તો ખરા. પછી રાજા અને બાવડું જાય ને એ છોકરો સરોવરના કાંઠે લઈ જાય છે. તો એ રાજા જ્યારે સરોવરના કાંઠે જાય છે ને તો પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય છે કે ઓહો, આને મારી ઉપર આ દેવના લુગડા અને દેવના નામે કેવા મારી ઉપર કેવા વસ્ત્રો પહેરાવી દીધા છે. એમ પૂરણદાસ મહારાજ આપણને શાન કરે છે કે હે ભાઈ તું જરાક સમજાય, વિચાર કે સિંહ મટીને કે શિયાળ થઈ બેઠો, મૂર્ખ તણાનો માર. તું સિંહ છો, શિયાળિયો નથી. તું સિંહ છો પણ શિયાળ થઈને કેમ બેઠો? કારણ કે તારામાં ઘુવડ બુદ્ધિ આવી છે, અજ્ઞાન રૂપી બુદ્ધિ છે. અજ્ઞાન અવસ્થામાં તું છો એટલે તને આ અજ્ઞાન ઘુવડનો નિયમ છે કે એ રાતનો જ ભાળે, દિયે ન ભાળે એમ કે. એટલે અજ્ઞાન રૂપી અંધારું છે એટલે તને કોઈ દી આની ઝાંખી થવાની નથી. મહાપુરુષો એમાંથી જાગવાની વાત કરે છે કે ભાઈ તું તારું સ્વરૂપ તું છો કોણ? એટલે કીધું સિંહ મટીને શિયાળ થઈ બેઠો, મૂર્ખ તણાનો માર. તું મૂર્ખો છો, તું જરાક જોતો ખરો કે જનાવર જેટલી બુદ્ધિ આપણને નહીં એમ. તમે કોઈ પણ ચિત્ર દિવાલ ઉપર ચિતરેલું હોય તો એની ઉપર કોઈ દી જનાવરે ત્રાપ મારી એવું કોઈ દી જોયું આપણે કોઈ દી? કે મેં ઉંદરનું ચિત્ર હતું
તો એની ઉપર મીંદડાએ તરાપ મારી, આવું કોઈ દી જોયું? તો આપણે માણાને એટલી ગતિ નહીં, જનાવર જેટલી ગતિ નહીં થઈ, આપણને મહાપુરુષોને દુઃખ થાય છે. એ સંતો આપણને ઠપકો એમાં આપે છે કે મૂરખ ઘુવડ બુદ્ધિ ગ્રહણ કીધી, જેને આઠે પહોર અંધકાર ભૂલે ભટકાણે. કે આમાં ક્યાંથી તારો મેળ પડે? આગળ શું કહે છે? એ હાથે દર્પણ ઊંધું લીધું, એ ક્યાંથી થાય દેદાર. એ હાથે દર્પણ ઊંધું લીધું, એ ક્યાંથી થાય દેદાર. એ સંગ સુરાનો કાયર થઈ ભાગ્યો, એ સંગ સુરાનો કાયર થઈ ભાગ્યો. એને ખોયો અવતાર જાલે જમદાણી. એ માટે રામ નામ હંભાર. એ હવે હાથે દર્પણ એટલે રીસો. હવે પોતાને હાથે જ અવળો અરીસો રાખીને તું તારું મોઢું જોવાસ, કોઈ દી જિંદગીમાં ન દેખાય. અરીસો હામો કરતો તને તારું મોઢું દેખાય, નકર ન દેખાય. એમ જે મહાપુરુષોએ વાણી કીધી છે, જે શાસ્ત્રો પુરાણો જે કહે છે એને સમજાય. જેમ સેમ જો યથાર્થ સમજાય તો તને એમાં સમજાય એવું છે. બાકી એ તો બધા એક, જેમ આપણે અમદાવાદ જવું હોય તો કિલોમીટરના છે ખૂંટા આવે, કોઈ ચોકડી પડતી હોય ના ખૂંટો આવે, બોરના પાટિયા મારેલા, એ આપણને માર્ગદર્શન આપે છે કે ભાઈ અહીંથી 111 અમદાવાદ થાય, અમદાવાદ કિલોમીટર થાય, 111 કિલોમીટર થાય. અહીંયા વાંક આવે છે, અહીં ભયજનક રસ્તો છે, અહીં બમ્પ આવેલો છે, અહીં ગોળાઈ વાળો રસ્તો છે, અહીં ટ્રિપલ રસ્તો આવે છે. એ આપણને માર્ગદર્શન આપે છે. પણ એ મારી બાજુ એ પાટિયાના જો બથ ભરીને તું બેસી જાય તો તને તારો દીદાર કોઈ દી નથી થવાનો. એને છોડી દે ભાઈ. એ પાટિયો મૂકીને તું આગળ ગતિ કરતો તારો મેળ પડશે, નકર કોઈ દી મેળ નથી પડવાનો. એટલે કીધું હાથે દર્પણ ઊંધું લીધું, એમાં ક્યાંથી થાય દીદાર. કે સંતો આગળ આપણને શું કે છે? અસંખ્ય યુગની આસે બગડેલી, એ સુધારે સંત સુધાર. એ અસંખ્ય યુગની બાજી બગડેલી, એ સુધારે સંત સુધાર. એ દાસ પૂરણ સંતોની સેવા, એ દાસ પૂરણ સાધુની સેવા. એ સિદ્ધ કર્યો અવતાર અને ઘેરે આણી. એ માટે રામ નામ સંભાર. એ સાધન સાર વિચાર જંપા જાણે. એ ભવસાગર તરવાની આસે નિશાની. એ માટે રામ નામ સંભાર. એ રામ નામ સંભાર. બોલે સતગુરુ દેવની.